ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા? આપણે જઈ ગયા લોહીસના બંધારણ પરથી અણુનો આકાર સમજાવી શકાતો નથી. આ માટે અણુની અંદર વચ્ચે રાસાયણિક બંધ હોય છે પરમાણુની વચ્ચે, એને પેરામીટર્સ મતલબ માપદંડ કહેશું. બંધના પેરામીટર્સ તો અલગ અલગ ટૂંકનોંધ છે, આમાંથી એમસીક્યુ બહુ પૂછાય છે અને ટૂંકનોંધ પણ લખવાની હોય છે. બંધ લંબાઈ, બોન્ડ લેન્થ. બંધ લંબાઈ એટલે શું? બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર. ધારો કે બે ક્લોરીન વચ્ચે બંધ રચાય છે, તો બે ક્લોરીન વચ્ચેનું અંતર બંધ લંબાઈ કહેવાય. હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે બંધ રચાય છે, તો હાઇડ્રોજનનું કેન્દ્ર અને ક્લોરીનના કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે બંધ લંબાઈ કહેવાય. બંધ લંબાઈને આ પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય: અણુમાં જોડાયેલા બે પરમાણુના કેન્દ્ર વચ્ચેના સંતુલિત અંતરને. હવે સંતુલિત એટલા માટે કીધું કે આપણે ક્ષ-કિરણ આપાત કરવામાં આવે, અણુ પરમાણુ જોઈ શકતા નથી. તો આવા ક્ષ-કિરણ પરમાણુના કેન્દ્રમાંથી ભટકાઈને પાછા આવે અને અહીંયા સ્ક્રીન ઉપર વર્ણપટ રચાય. આ ક્ષ-કિરણ કેન્દ્રમાંથી ભટકાઈને પાછા ફરે, આવું 2 થી 3 વખત પ્રયોગ કરવામાં આવે ને ત્રણેય અંતરનું એવરેજ મૂલ્ય આવે એટલે સંતુલિત અંતર કહેવાય. એને બંધ લંબાઈ કહે છે. બંધ લંબાઈ વર્ણપટ દર્શકીય પદ્ધતિઓ એટલે વર્ણપટ દર્શકીય એટલે વર્ણપટ કે જે જોઈ શકાય તેવો એની પદ્ધતિઓ દ્વારા ક્ષ-કિરણ વિવર્તન જે મેં લીધું તે ક્ષ-કિરણ છે અણુ પર આપાત થાય ને કેન્દ્રમાંથી ભટકાઈને પાછા આવે એટલે અહીંયા બે બિંદુ રચાય પ્રકાશિત, એ અંતરને બંધ લંબાઈ કહેવાય. અને ઇલેક્ટ્રોન વિવર્તન, ઘણીવાર ક્ષ-કિરણની બદલે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જેમ અહીંથી ઇલેક્ટ્રોનનું વિવર્તન થાય, પાછા ભટકાઈને આવે અને સ્ક્રીન ઉપર બે ટપકા રચે, એ અંતર એની બંધ લંબાઈ કહેવામાં આવે છે. એટલે વર્ણપટ ઉપરથી બંધ લંબાઈ માપવામાં આવે. અણુ કે પરમાણુ જોઈ શકાતો નથી. બસ આટલું યાદ રાખવાનું છે. હવે કઈ રીતે માપવામાં આવે તેનો અભ્યાસ ઉચ્ચ ધોરણમાં કરશો. એટલે આપણે 11 સાયન્સમાં કઈ રીતે બંધ લંબાઈ માપવાની હોય છે એ આવતું નથી, ખાલી નામ. આ માટેની પદ્ધતિઓના નામ યાદ રાખવાના છે અને બંધ લંબાઈ કેટલી છે યાદ રાખવાની હોય છે. બંધિત થયેલા પરમાણુની જોડ બંધ લંબાઈમાં ફાળો આપે છે. હા, હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન, બીજા ક્લોરીનનો 1 ઇલેક્ટ્રોન, તો એ બંને વચ્ચે ભાગીદારી થઈ, તો આ બંધિત ઇલેક્ટ્રોન છે એ બંધ લંબાઈનો ફાળો આપે છે. એટલે બંધિત ઇલેક્ટ્રોન એટલે બંધમાં વપરાયેલા ઇલેક્ટ્રોન. સહસંયોજક બંધમાં દરેક પરમાણુનો ફાળો, એટલે જો બંધ સહસંયોજક હોય, ધારો કે બે ક્લોરીન વચ્ચે ભાગીદારીથી બંધ રચાયેલો હોય, તો આ બંધને સહસંયોજક બંધ કહેવાય. અને એનું સરેરાશ અડધું અંતર, એટલે બે ક્લોરીનના કેન્દ્રનું જે અંતર મળે એને ભાગ્યા 2 કરો એટલે એની સહસંયોજક ત્રિજ્યા કહેવાય. આ પહેલા પરમાણુની ત્રિજ્યા અને બીજા, એટલે બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ રચાયેલો હોય ત્યારે એ જે બંધ લંબાઈનું અડધું અંતર લઈએ એટલે એની ત્રિજ્યા કહેવાય છે. બંધિત અવસ્થામાં કોઈ પણ પરમાણુના કોર જે સંલગ્ન પરમાણુના કોર સાથે સંપર્કમાં હોય ત્યારે તેની ત્રિજ્યા પરથી સહસંયોજક ત્રિજ્યા માપવામાં આવે છે. કોર એટલે કે બાહ્યતમ કક્ષા, એક પરમાણુની બહારની કક્ષા બીજા પરમાણુની બહારની કક્ષા એટલે કોર. આ કોર છે એટલે વિભાગ, બાહ્યતમ કક્ષા એકબીજા સાથે કનેક્ટેડ છે. તો અહીંથી કેન્દ્રથી આ કોર સુધી છેલ્લામાં છેલ્લી કક્ષા સુધીનું અંતર એટલે ત્રિજ્યા તરીકે લેવામાં આવે છે. સમાન અણુમાં એટલે કે એમાં બે પરમાણુ સરખા હોય
સહસંયોજક બંધથી જોડાયેલા બે સમાન પરમાણુ વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય છે. એટલે સમાન અણુ એટલે કે બે સમાન પરમાણુ દ્વારા રચાયેલો બંધ, એના આ જે અંતર છે એનું અડધું અંતર એ સહસંયોજક ત્રિજ્યા કહેવાય છે. હવે ધારો કે બે જુદા જુદા પરમાણુ હોય તો ધારો કે પરમાણુ A અને પરમાણુ B જોડાય છે તો આ પરમાણુ A ની ત્રિજ્યા છે એટલે RA અને આ પરમાણુ B ની ત્રિજ્યા RB, એટલે RA અને RB નો સરવાળો એટલે A અને B વચ્ચેનું અંતર બંધ લંબાઈ મળે છે. આ બંધ લંબાઈ કહેવાય. એટલે આ પરમાણુના ઇલેક્ટ્રોન આ પરમાણુના ઇલેક્ટ્રોન ભાગીદારીથી જોડાયેલા છે તો આની જે કોર છે એટલે બાહ્યતમ કક્ષા, આ B ની કોર એ સુધીનું અંતર એટલે પહેલા પરમાણુની ત્રિજ્યા આ બીજાની ત્રિજ્યા ને બેનો સરવાળો એટલે બંધ લંબાઈ કહેશું. એટલે સહસંયોજક અણુ AB છે તેમાં A ની ત્રિજ્યા વત્તા B ની ત્રિજ્યા એટલે આપણને બંધ લંબાઈ આપે છે. પણ સહસંયોજક બંધથી જોડાયેલા બે સમાન પરમાણુ હોય તો એનું અડધું અંતર છે. હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે બંધ રચાય તો આમાં બે જુદા જુદા પરમાણુ છે તો અહીંયા સરેરાશ અડધું અંતર ત્રિજ્યા નહીં આપે. પણ જો બે સમાન પરમાણુ હોય એની વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થયેલી હોય તો આ જે અંતર છે એનું સરેરાશ અડધું અંતર એની સહસંયોજક ત્રિજ્યા કહેવાય. હવે આપણે નવું છે વાન ડર વાલ્સ ત્રિજ્યા. એક પરમાણુની એકંદર એવરેજ એકંદર ત્રિજ્યા બતાવે જેમાં અબંધકારક પરિસ્થિતિના સંયોજકતા કોષનો સમાવેશ કરે છે. જો તમે સમજાવો, ક્લોરીન છે એની બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, બીજા ક્લોરીન પાસે પણ 7 છે. આપણે બંધ લંબાઈ લઈએ કે ત્રિજ્યા લઈએ એમાં જે બંધિત ઇલેક્ટ્રોન છે એને ધ્યાનમાં લઈએ છીએ, આટલો ભાગ. એમાં અબંધકારક ઇલેક્ટ્રોન ધ્યાનમાં લેતા નથી, પણ આ ક્લોરીનના અબંધકારક ઇલેક્ટ્રોનને જ્યારે ધ્યાનમાં લેવામાં આવે ત્યારે એકંદર આ બંધિત ઇલેક્ટ્રોનને આધારે કોર છે, આ અબંધકારક ઇલેક્ટ્રોન સહિતની કોર છે. તો સહસંયોજક ત્રિજ્યા કરતા વાન ડર વાલ્સ ત્રિજ્યા મોટી હોય છે. વાન ડર વાલ્સ ત્રિજ્યા સમજાઈ ગયું ને? જ્યારે બે પરમાણુના જે ઇલેક્ટ્રોન ભાગીદારીમાં ભાગ લે છે એના કારણે જે ત્રિજ્યા માપીએ એ સહસંયોજક ત્રિજ્યા. એની જે બહારની કક્ષા છે એમાં અબંધકારક ઇલેક્ટ્રોન છે બંધમાં વપરાયા વગરના, એને પણ ધ્યાનમાં લઈ લે ત્યારે વાન ડર વાલ્સ ત્રિજ્યા આપે છે. વાન ડર વાલ્સ ત્રિજ્યા ઘનમાંના અલગ અલગ અણુમાં બે સમાન પરમાણુ વચ્ચેનું અડધું અંતર છે. એટલે ઘન પદાર્થની અંદર રહેલા, ધારો કે કોઈ ધાતુ ઘન પદાર્થ છે તો એમાં આ ધાતુના બે પરમાણુ વચ્ચેનું, ધારો કે કોપરનો ટુકડો હોય તો કોપરના પાસેના બે પરમાણુ વચ્ચેનું અંતર લઈ એને ભાગ્યા 2 કરીએ એટલે આપણને વાન ડર વાલ્સ ત્રિજ્યા મળે. હવે ક્લોરીન માટે સહસંયોજક ત્રિજ્યા અને તેની વાન ડર વાલ્સ ત્રિજ્યા આપેલી છે. તો તમે જો આ ક્લોરીન છે, આનું કેન્દ્ર આયન, આ બેની એક ઇલેક્ટ્રોન બંધમાં વપરાઈ ગયો એટલે મજબૂતાઈથી જોડાઈ ગયો. તો આ જે ડિસ્ટન્સ મળ્યું ક્લોરીનમાં એ 198 પાઇકોમીટર છે. એટલે આ કયું થયું? સંતુલિત અંતર. એટલે બે પરમાણુના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને એનું જે આપણે અંતર માપ્યું બે કેન્દ્રનું 198 એ બંધ લંબાઈ થઈ, એને ભાગ્યા 2 એટલે આની ત્રિજ્યા 99 પાઇકોમીટર થશે. પણ આજે આ કોર છે એ બંધિત ઇલેક્ટ્રોનની કોર છે, બાહ્યતમ કક્ષાનો ભાગ.
પણ આ જે કોર છે એમાં અબંધકારક ઇલેક્ટ્રોન પણ આવેલા છે. અહીંયા ફક્ત બંધિત ઇલેક્ટ્રોન છે, અહીંયા અબંધકારકને પણ ધ્યાનમાં લઈએ ત્યારે જે ત્રિજ્યા મળે. આ ક્લોરીનનો એક અણુ અને ક્લોરીનનો બીજો અણુ, તો આ જે અંતર છે એ 360 પાઇકોમીટર મળે. એને ભાગ્યા 2 કરો એટલે ક્લોરીનની વાંડરવાલ્સ ત્રિજ્યા, આ સહસંયોજક ત્રિજ્યા 9, પણ વાંડરવાલ્સ ત્રિજ્યામાં ફક્ત બંધિત ઇલેક્ટ્રોન કોર નહીં પણ અબંધિત ઇલેક્ટ્રોન એટલે બહારની કક્ષાના જે ઇલેક્ટ્રોન બંધમાં વપરાયા વગરના બાકી છે એને પણ ધ્યાનમાં લઈએ. આ બંધિત ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લઈએ ત્યારે સહસંયોજક ત્રિજ્યા, પણ અબંધકારક ઇલેક્ટ્રોન જે બંધમાં વપરાયા વગરના બાકી છે એને પણ ધ્યાનમાં લઈએ ત્યારે કઈ ત્રિજ્યા આપે? વાંડરવાલ્સ ત્રિજ્યા આપે. તો ક્લોરીનના 2 અણુ, આ ક્લોરીનનો એક અણુ છે અને ક્લોરીનનો બીજો અણુ છે. તો અહીંથી અહીં સુધીનું અંતર મળે એ 360 પાઇકોમીટર, એને ભાગ્યા 2 એટલે આની ક્લોરીનની સહસંયોજક ત્રિજ્યા 99 પાઇકોમીટર, પણ વાંડરવાલ્સ ત્રિજ્યા 180 પાઇકોમીટર છે. કારણ કે સહસંયોજક ત્રિજ્યામાં બંધમાં જે ઇલેક્ટ્રોન વપરાઈ ગયા એ બે કોર, આ કોર સુધીનું અંતર આવે અને બંધન આવી જાય એટલે નજીક હોય છે. આ અબંધકારક ઇલેક્ટ્રોન દૂર હોય છે. તો આ કોરને, જે અબંધકારક ઇલેક્ટ્રોન વાળી કોરને ધ્યાનમાં લેશું ત્યારે આપણને વાંડરવાલ્સ ત્રિજ્યા આપે. એટલે સહસંયોજક ત્રિજ્યા કરતા વાંડરવાલ્સ ત્રિજ્યા મોટી હોય છે. વાંડરવાલ્સ નામના વૈજ્ઞાનિકે એટલે જ્યારે અણુ એકદમ નજીક આવી જાય ત્યારે વાંડરવાલ્સ ત્રિજ્યા શોધેલી હતી. ક્લોરીનના અણુમાં સહસંયોજક અને વાંડરવાલ્સ ત્રિજ્યા અંદરના વર્તુળ ક્લોરીન પરમાણુના કદને અનુરૂપ છે. RAV વાંડરવાલ્સ ત્રિજ્યા અને RC કોવેલેન્સ ત્રિજ્યા, એટલે આ છે વાંડરવાલ્સ ત્રિજ્યા નોલી સહસંયોજક. આ વાંડરવાલ્સ ત્રિજ્યા નોલી સહસંયોજક ત્રિજ્યા ક્લોરીનની થશે. એમાં બંધિત અને અબંધિત બંને ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લેવામાં આવે છે. હવે આપણે એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધની કેટલીક ખાસ ત્રિજ્યા કોષ્ટક 4.2 માં આપેલી છે. બરાબર, ત્રિબંધની 4.2 માં આપેલી છે. સરેરાશ બંધ લંબાઈ અને કેટલાક સામાન્યની બંધ લંબાઈ 4.3 માં આપેલી છે, આપણે જોઈએ. અને સહસંયોજક ત્રિજ્યાઓ કોષ્ટક, એટલે અહીં ખરેખર ખાસ ત્રિજ્યાઓ નહીં, ખાસ બંધ લંબાઈ. 4.2 માં બંધ લંબાઈ છે. ઓક્સિજન અને હાઇડ્રોજન, એટલે ઓક્સિજનનું કેન્દ્રથી હાઇડ્રોજનના કેન્દ્ર સુધીનું અંતર 96 પાઇકોમીટર હોય. કાર્બન હાઇડ્રોજન માટે બંધ લંબાઈ C અને H વચ્ચેની 107 પાઇકોમીટર. હવે ખબર પડી ગઈ. નાઇટ્રોજનનું કેન્દ્ર અને ઓક્સિજનના કેન્દ્રનું અંતર 136, કાર્બન અને ઓક્સિજનનું અંતર 143, કાર્બન નાઇટ્રોજન એકલ બંધમાં 143, કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય તો 154, કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય અહીં એકલ બંધ હતું એટલે જો 143 છે, અહીં દ્વિબંધ છે એટલે પરમાણુ વધારે નજીક આવી જાય એટલે 143 માંથી ઘટીને 121 થઈ જાય. N અને O વચ્ચે એકલ બંધ હોય તો 136, પણ દ્વિબંધ હોય તો 122 થઈ જાય. પછી કાર્બન કાર્બન એકલ બંધ હોય તો 154 છે, પણ દ્વિબંધ હોય ત્યારે 133 થઈ જાય છે. કાર્બન નાઇટ્રોજન વચ્ચે દ્વિબંધ હોય તો 138, ત્રિબંધ હોય તો 116, કાર્બન કાર્બન ત્રિબંધ હોય તો 120. એટલે બે પરમાણુ સમાન હોય તો એકલ બંધ હોય ત્યારે દૂર હોય, દ્વિબંધ એટલે આકર્ષણ વધી જાય એટલે બંધ લંબાઈ ઘટે. એના કરતાં તંતરની ભાગીદારી થાય, આકર્ષણ હજી વધી જાય એટલે એકલ બંધ કરતાં દ્વિબંધ, દ્વિબંધ કરતાં ત્રિબંધની એટલે ભાગીદારીના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ
અહીંયા હોય એના કરતાં 4 ઇલેક્ટ્રોન ભાગીદારીના અહીંયા 6 થઈ જાય, એટલે બંધ લંબાઈમાં ઘટાડો થાય છે, બંધ લંબાઈ ક્રમશઃ ઘટે છે. તો આ ટાઈપની રચના જોવા મળે. હવે આપણે પૈસા 4.3 હાઇડ્રોજનના અણુ માટે બંધ લંબાઈ એટલે બે હાઇડ્રોજન પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર. બરાબર, આ બધું તો પ્રાયોગિક રીતે નક્કી કરેલું હોય. પછી ફ્લોરિનમાં એટલે એની સાઈઝ ઉપર આધાર રાખે ને, બંને હાઇડ્રોજન કદમાં નાના, બંધ લંબાઈ 74, હાઇડ્રોજન કરતાં ફ્લોરિન મોટો એટલે બે કેન્દ્ર વચ્ચેનું અંતર 144, ફ્લોરિન કરતાં ક્લોરિન મોટો એના આધારે 199, બ્રોમિન એના કરતાંય મોટો હોય એટલે 228, આયોડિન બ્રોમિન કરતાંય મોટો છે એટલે બંધ લંબાઈ 267. કોઈ બે નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ હોય તો બંધ લંબાઈ 109, O2 માં દ્વિબંધ હોય 121. પછી તમે જો હાઇડ્રોજન સાથે ફ્લોરિન હોય તો બે કદમાં નાના છે તો બંધ લંબાઈ માત્ર 92 પાઇકોમીટર, પણ હાઇડ્રોજન સાથે ક્લોરિન આવે તો આનું કદ મોટું હોય ને ફ્લોરિન કરતા ક્લોરિન, એટલે બંધ લંબાઈ 127. HBr કરતા HCl કરતા HBr ની બંધ લંબાઈ મોટી. હવે HI ની બંધ લંબાઈ મોટી, તો બંધ લંબાઈ જેમ મોટી તેમ અણુની સ્થાયીતા ઓછી. યસ, યાદ રાખજો. એટલે બંધ લંબાઈ અણુની સ્થાયીતા બંધ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે બંધ લંબાઈ જેટલી મોટી એટલે સ્થાયીતા ઓછી, એટલે બંધ સહેલાઈથી તૂટે. અને બંધ લંબાઈ એની બંધ એન્થાલ્પીના વ્યસ્ત પ્રમાણમાં, એટલે બંધ એન્થાલ્પી કેટલી, બંધ તોડવા માટે જરૂરી ઉર્જા એ આપણે આગળ આવી જશે. એ બંધ લંબાઈના વ્યસ્ત પ્રમાણ, બંધ લંબાઈ HI માં સૌથી મોટી, તો આ બંધ તોડવો સહેલો થઈ જાય. H અને I દૂર છે, આની કોર દૂર છે બાહ્ય સપાટી, એટલે બંધ લંબાઈ જેટલી ટૂંકી એટલી સ્થાયીતા વધારે એમ. પછી સહસંયોજક ત્રિજ્યાઓ આપેલી છે, એટલે હાઇડ્રોજન પરમાણુ ત્રિજ્યા 37 પાઇકોમીટર. આ 1 લખ્યું છે એટલે કાર્બન ની 77, નાઇટ્રોજન ની 74, એટલે એકલ બંધ હોય ત્યારે ઓક્સિજન ની 66 અને ફ્લોરિન ની 64 છે. પછી અહીં દ્વિબંધ હોય કાર્બન વચ્ચે ત્યારે 67. હા, સિંગલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધ. એટલે કાર્બનની ત્રિજ્યા એકલ બંધમાં હોય એના કરતાં દ્વિબંધમાં ઓછી, એના કરતાં ત્રિબંધમાં એનાથી ઓછી, એનો મતલબ આ. પછી નાઇટ્રોજન એમાં એકલ બંધ હોય ત્યારે 74, દ્વિબંધ હોય ત્યારે 65 અને ત્રિબંધ હોય ત્યારે 55 છે. અને 1 અને 2 ઓક્સિજન એકલ બંધ હોય ત્યારે 66, ઓક્સિજન દ્વિબંધ હોય ત્યારે 57, બંધ લંબાઈ ઘટે. ફ્લોરિનમાં તો એકલ બંધ જ હોય એટલે 64, ક્લોરિનમાં પણ એકલ બંધ જ હોય, બે પરમાણુ વચ્ચે એટલે 99, ક્લોરિન કરતા ક્લોરિન મોટો. ઓલી બંધ લંબાઈ હતી, આની ત્રિજ્યા છે 114, આયોડિન એનાથી મોટો એટલે 133. બ્રોમિન વચ્ચે એકલ બંધ હોય, આયોડિન વચ્ચે એકલ બંધ, એટલે બંધ લંબાઈ ભાગ્યા 2 એટલે ત્રિજ્યા આપે છે. ફોસ્ફરસ વચ્ચે એકલ બંધ હોય 110 પાઇકોમીટર. આર્સેનિક વચ્ચે એકલ બંધ હોય પણ ફોસ્ફરસ કરતા આર્સેનિક કદમાં મોટો એટલે 121, એના કરતા એન્ટીમની 141. સલ્ફર વચ્ચે એકલ બંધ હોય ત્યારે 104,
પણ દ્વિબંધ હોય ત્યારે 95 1 એટલે એકલ બંધ હોય ત્યારે ત્રિજ્યા, 2 એટલે દ્વિબંધ હોય ત્યારે. પછી સિલેનિયમ છે, સિલેનિયમ વચ્ચે એકલ બંધ તો 104. ટેલ્યુરિયમ વચ્ચે એકલ બંધ હોય 137. આ રીતે બંધ લંબાઈ પરથી એની સહસંયોજક ત્રિજ્યાઓ મેળવવામાં આવે છે. સમૂહમાં ઉપરથી નીચે જાય એટલે ત્રિજ્યા વધે, આવર્તમાં ડાબેથી જમણે જાય ત્રિજ્યા ઘટે. પછી એકલ બંધ કરતા દ્વિબંધ કરતા ત્રિબંધની બંધ લંબાઈ ટૂંકી હોય છે. હવે આપણે કોઈ બંધ કોણ બોર્ડ એંગલ એટલે લુઈસના નિયમની જે મર્યાદાઓ હતી અહીં દૂર થાય છે. બંધ કોણ એટલે શું? અણુ અથવા સંકીર્ણ એટલે જટિલ આયનમાં. જેમ કે NH4+ હોય તો નાઇટ્રોજન 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી હાઇડ્રોજન સાથે કરી, તેના 2 ઇલેક્ટ્રોન બાકી છે તો અહીંયા બેયને એક છેલ્લી કયો બંધ થયો? સહસંયોજક. આની ખાલી કક્ષક, આની ભરાયેલી કક્ષક ઇલેક્ટ્રોનનું દાન કરીને જોડાય તો કયો બંધ કહેવાય? સવર્ગ સહસંયોજક બંધ. જટિલ આયન મધ્યસ્થ પરમાણુની આસપાસના બંધન ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષક એટલે જે બંધમાં વપરાયેલા છે તે પાણી હોય તો ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન કેટલા? 6 છે. તેમાં 2 ઇલેક્ટ્રોન બંધમાં વપરાય ગયા, 4 બાકી છે. એટલે હજી બંધકારક ઇલેક્ટ્રોન બંધન ઇલેક્ટ્રોન વચ્ચેનો ખૂણો એને બંધ કોણ કહે છે. તે પણ વર્ણપટ ઉપરથી જ ખબર પડે, કારણ કે અણુ તો જોઈ ના શકાય તો ખૂણો ક્યાંથી મળે? શા માટે ખૂણો માપવો હોય તો એટલે અણુની અંદર રહેલો મધ્યસ્થ પરમાણુ એની આસપાસના આ અબંધકારક એટલે પરમાણુની બહારની કક્ષાના જે ઇલેક્ટ્રોન બંધમાં વપરાતા નથી એ અબંધકારક, અને જે બંધમાં વપરાઈ ગયા તે બંધકારક. એની વચ્ચે ઉદ્ભવતો કોણ? તો અહીંયા પણ સકિરણ આપાત કરવામાં આવે અને ત્યાંથી વિવર્તન થાય એટલે સ્ક્રીન ઉપર 3 ડોટ મળે. એ 3 ડોટને જોડી અને ખૂણો માપવામાં આવે. એ વર્ણપટ ઉપરથી આધુનિક સાધનોથી મળે છે. એટલે અણુ આ વ્યાખ્યા થઈ આયનમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ બંધન ઇલેક્ટ્રોન ધરાવતી, એટલે આ બંધન ઇલેક્ટ્રોન ધરાવતી આની કક્ષકને બતાવું. ઓક્સિજન 8 નંબર, હિલિયમ પછી 2s2 2p4 અને 2s માં 2 છે, 2p માં 4 છે એટલે 2p 4 છે એમાં 2px ના 2, 2py નો 1 અને 2pz. તો આની 2py નો 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનની 1s કક્ષક હારે જોડાય, આનો 2pz નો 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનની 1s હારે જોડાય એટલે આની 1s કક્ષક અને આ ઓક્સિજનની 2py એમ, આની 2pz અને હાઇડ્રોજનની 1s જોડાય એટલે જે બંધમાં વપરાય છે તો બંધમાં વપરાતી નથી કઈ 2s અને 2px એટલે અબંધકારક કક્ષકો નહીં, બંધમાં વપરાતી કક્ષકો, બંધ બનાવવામાં વપરાતી કક્ષકો અને એની વચ્ચે રચાતો કોણ એટલે સાદી ભાષામાં બંધકારક ઇલેક્ટ્રોન વચ્ચે રચાતો કોણ. બંધ કોણ છે અંશમાં ડિગ્રીમાં રજૂ કરવામાં આવે છે. જે વર્ણપટ દર્શકીય પદ્ધતિ વડે પ્રાયોગિક રીતે નક્કી કરી શકાય. તે અણુ અથવા સંકીર્ણ આયનના મધ્યસ્થ પરમાણુની આસપાસ વહેંચાયેલી કક્ષક વિશે કંઈક ખ્યાલ આપે છે. તે તેનો આકાર નક્કી કરવામાં મદદ થાય છે. એટલે આપણે ખબર પાણીના અણુનો આકાર વળેલો છે. પાણીમાં HO અને H વચ્ચે બંધ છે
એમાં હાઇડ્રોજનનો એક, ઓક્સિજનનો એક ઇલેક્ટ્રોન, અહીં હાઇડ્રોજનનો એક, ઓક્સિજનનો એક, આ ઓક્સિજનના 4 બાકી છે. તો જે બંધ કારક કક્ષકો છે એની વચ્ચેનો જે ખૂણો છે એટલે પાણીમાં ખૂણો 104.5 અંશ છે. એટલે પાણીનો અણુ વળેલો છે, રેખીય નથી. કારણ આ ઓક્સિજનની 2 બંધ કારક એટલે એને બોન્ડિંગ પેર કહીશું અને 2 લોન પેર. પેર એટલે જોડ. આ બંધકારક જોડ, આ બંધકારક જોડ, આ અબંધકારક એટલે લોન પેર આવું થશે. હવે આપણે પછી બંધ એન્થાલ્પી. આ બંધ કોણ કહેવાય? હવે બંધ એન્થાલ્પી વાયુમય અવસ્થામાં રહેલા 2 પરમાણુ વચ્ચે ખાસ પ્રકારના 1 મોલ બંધને તોડવા માટે ધ્યાન આપજો. જો પદાર્થ ઘન કે પ્રવાહી હોય તો બંધ ઉર્જા ન મળે. એ ઘન કે પ્રવાહી હોય તો પેલાને વાયુમાં ફેરવવો પડે. વાયુ હોય તો કઈ વાંધો જ નહીં, પણ જો એ પદાર્થ ઘન કે પ્રવાહી હોય તો વાયુમાં ફેરવવો પડે. પછી બંધ એન્થાલ્પી માપવામાં આવે. એટલે બંધ તોડવા માટે આપવી પડતી ઉષ્મા એને બંધ ઉર્જા પણ કહેવાય, બંધ એન્થાલ્પીને. એટલે વાયુમય અવસ્થામાં રહેલા 2 પરમાણુ વચ્ચે ખાસ પ્રકારનો જે બંધ રચાય છે, તો 1 મોલ બંધને તોડવા માટે જરૂરી ઉર્જા ને તેની બંધ એન્થાલ્પી કહેવાય. બંધ એન્થાલ્પીનો એકમ કિલો જૂલ પ્રતિ મોલ છે. યાદ રાખજો, બંધ તોડવા માટે હંમેશા ઉષ્મા આપવી પડે, માટે તે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. બંધ તોડવા બહારથી ઉષ્મા આપવી પડે એટલે ઉષ્મા શોષક હોય છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજનના અણુમાં HH વચ્ચે ભાગીદારીનો બંધ છે. એક અણુમાં એક બંધ હોય ને, એક અણુમાં એક બંધ, તો 1 મોલ અણુમાં 1 મોલ બંધ થાય એટલે 1 મોલ અણુ લેવામાં આવે. કેટલા? 6.022 × 1023 કાર. એટલે એક અણુના એક બંધ, તો આટલા અણુમાં થયા ને, તેમાંથી ને 2 એટલે ટૂંકમાં 2 મોલ હાઇડ્રોજન આપે. એક અણુના 2 પરમાણુ, તો 1 મોલ અણુના 2 મોલ પરમાણુ છૂટા પડે ત્યારે આટલી ઉર્જા ખર્ચાય છે 435.8. એટલે પ્રતિ મોલ એટલે એક બંધ તોડવા માટે નહીં, 1 મોલ બંધ તોડવા માટે ખર્ચાતી ઉર્જા છે. એટલે હાઇડ્રોજનના ઉદાહરણ માટે આપણે વાત કરીએ તો 2 પરમાણુ વચ્ચે ખાસ પ્રકારના 1 મોલ બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા. તો H2O માટે આને એટોમાઇઝેશન એન્થાલ્પી A, બંધ એન્થાલ્પીને એટોમાઇઝેશન એટલે પરમાણુીયકરણ, અણુમાંથી પરમાણુમાં ફેરવવું. એટલે A ફોર એટોમાઇઝેશન. એટોમાઇઝેશન એટમીકરણ, પરમાણુીયકરણ, અણુમાંથી પરમાણુ ફેરવવું. આ જ પ્રમાણે બહુબંધ ધરાવતા એટલે એક કરતા વધારે હાઇડ્રોજનમાં 2 પરમાણુ વચ્ચે એકલ બંધ છે, પણ O2 ની અંદર 2 પરમાણુ વચ્ચે દ્વિબંધ હોય છે. તો O2 ગેસમાંથી 2 ઓક્સિજન પરમાણુ બનશે ખરી, પણ એની બંધ એન્થાલ્પી પ્રતિ મોલ એટલે દ્વિબંધ તોડવાનો. એટલે આવો એક અણુ હોય ત્યારે એક દ્વિબંધ, તો 1 મોલ અણુ હોય તો 1 મોલ દ્વિબંધ તોડવા માટે 498 કિલો જૂલ પ્રતિ મોલ ઉર્જા ખર્ચાય છે.
N2 અણુ છે એમાં ત્રિબંધ હોય છે. તો આ ત્રિબંધ તોડવા માટે અને બે નાઇટ્રોજન છૂટા પાડવા માટે એની બંધ એન્થાલ્પી એટલે અહીંયા માઈનસ લખ્યું એટલે સ્ટાન્ડર્ડ પ્રમાણિત આપણી કન્ડિશન મુજબ વાયુ અવસ્થામાં અણુ હોવો જોઈએ. અને એમાંથી ને પરમાણુમાં ફેરવવા 946 કિલોજૂલ ઉર્જા આપવી પડે. એ અગત્યનું છે કે બંધ વિયોજન એન્થાલ્પી જેટલી વધારે, બંધ વિયોજન એટલે બંધ એન્થાલ્પી જ અલગ અલગ ખાલી નામ આપેલા છે. વિયોજન કરવું એટલે છૂટું પાડવું, બંધને તોડવું. જેટલી વધારે એટલું જ વધારે અણુમાં પ્રબળ બંધન હોય છે. દેખીતી વાત છે. અહીંયા તમે 498 કિલોજૂલ્સમાં આપો છો, અહીંયા 435.8 છે અને 946. તો દેખીતી વાત છે હાઇડ્રોજન કરતા O2 અને O2 કરતા N2 આની બંધ એન્થાલ્પી વધારે છે એટલે પ્રબળ બંધન હશે. એટલે બે હાઇડ્રોજન વચ્ચે આકર્ષણ છે એના કરતા બે O વચ્ચે વધારે છે, એના કરતા બે નાઇટ્રોજન વચ્ચે વધારે છે. અંડરલાઈન કરો. એટલે બંધ તોડવા માટે જેટલી વધારે ઉષ્મા આપવી પડે એનો મતલબ બંધ વધારે પ્રબળ મજબૂત હોય છે. તો આ બધા સમકેન્દ્રીય હતા, એટલે બે સમાન પરમાણુ વચ્ચે બંધ રચાય એને સમકેન્દ્રીય. અમે લખ્યા એ સમકેન્દ્રીય, એમાં બે પરમાણુ સમાન છે. હવે જુદા જુદા પરમાણુ હોય ને એની વચ્ચે બંધ રચાય તો આ વિષમ કેન્દ્રીય અણુ કહેવાય, બે પરમાણુ વાળો અણુ. તો એમાં તમે જો બંધ એન્થાલ્પી થોડી ઘટી જાય છે કારણ કે એમાં એક હાઇડ્રોજન છે કદમાં નાનો છે અને ક્લોરીન કદમાં મોટો છે. પાછી વિદ્યુત ઋણતા હાઇડ્રોજનની ઓછી છે, ક્લોરીનની વધારે. એટલે H અને Cl વચ્ચે બંધ રચાય તો ઇલેક્ટ્રોન ભાગીદારીના ક્લોરીન બાજુ હશે. તો અહીંયા HCl ની એટોમાઇઝેશન એન્થાલ્પી 431 કિલોજૂલ પ્રતિ મોલ છે. એના કરતા ઓછી HBr ની હશે. શું કામ? કારણ કે હાઇડ્રોજન અહીં કોમન પણ ક્લોરીન કરતા બ્રોમિન મોટો, એટલે બંધ લંબાઈ વધે. એટલે બંધ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં થયું. એટલે બંધ લંબાઈ જેટલી મોટી એટલી બંધ એન્થાલ્પી ઓછી, વ્યસ્ત સંબંધ. અને બંધ લંબાઈ જેટલી ટૂંકી એટલી બંધ તોડવા માટે વધારે ઉષ્મા આપવી પડે. એટલે બે પરમાણુ વચ્ચેનું અંતર જેટલું ઓછું એટલે બંધ લંબાઈ ટૂંકી તો એ બંધ તોડવા વધારે ઉર્જા આપવી પડે. બહુપરમાણુય અણુમાં એટલે બે પરમાણુ વાળો અણુ હોય પણ બે કરતા વધારે હોય તો બહુપરમાણુય વાળો અણુ કહેવાય. બંધ લંબાઈનું માપન ખૂબ જ જટિલ છે. બહુપરમાણુય એટલે H2O માં 3 પરમાણુ છે ને, બે ઓક્સિજન હોય તો મળી જાય, બે ક્લોરીન. આ બે પરમાણુ વાળો અણુ છે, અહીં તો 3 પરમાણુ છે. બહુપરમાણુઓને બંધ લંબાઈનું માપન ખૂબ જ જટિલ. ઉદાહરણ તરીકે લઈએ તો H2 ની બાબતમાં OH બંધને તોડવા માટે જરૂરી એન્થાલ્પી સરખી હોતી નથી. બરાબર, એ એન્થાલ્પી સરખી હોતી નથી કારણ H2O માંથી HOH છે, પેલા આ બંધ તૂટે એટલે H2O અણુ છે એને પેલા ગેસમાં ફેરવવાનો ફરજ છે. એટલે એક હાઇડ્રોજન પરમાણુ અને એક OH ગેસ પેલા અહીંથી તૂટે ને, એટલે OH ગેસ અને હાઇડ્રોજન ગેસ આપે. તો ફર્સ્ટ એટોમાઇઝેશન એન્થાલ્પી 502 કિલોજૂલ પ્રતિ મોલ થયું. હવે OH બની ગયા પછી આ બંધ તૂટે એટલે O અને H છૂટા પડે તો અહીં 2 એટલે દ્વિતીય એટોમાઇઝેશન એન્થાલ્પી. આ ફર્સ્ટ પછી બીજો આ એ 427 કિલોજૂલ પ્રતિ મોલ છે.
એટલે આ જે એટમાઇઝેશન એન્થાલ્પી એટલે પ્રમાણિત એટલે વાયુ અવસ્થામાં હોય ત્યારે ના મૂલ્યમાં તફાવત દર્શાવે કે બીજો O અને H નો બંધ કંઈક ફેરફાર પામે છે, બરાબર. એ આપણે વિગતવાર કાલે જોશું. બહુ પરમાણુ માટે જટિલતા હોય છે એના વિશે ડિટેલમાં કાલે જોશું. ત્યાં સુધી જય હિન્દ.